હાલ જલ્દી જાગી જા, 9 વાગી ગયા છે, પછી મોડું થઈ જશે. સાંભળો, મારી તબિયત એ ખરાબ છે અને ટાઈમ થઈ ગયો છે, પણ હું કામ કઈ રીતના કરીશ? મમ્મી, મારી તબિયત એ 2 દિવસથી ખરાબ છે અને કામવાળી 2 દિવસથી નથી આવી. હવે બધું કામ મારે કરવું પડશે. મમ્મી, એક કામ કરું, એ લોકોને કહી દઉં કે બહારથી જમવાનું લેતા આવે. ના ના, એવું ન કરતી. હજુ તો આ લગ્નને 2 મહિના થયા છે ને તું અત્યારથી એને કામની ના પાડવા માંડી તો એ લોકો શું વિચારશે અને શું કહે કે આની મમ્મી આવા જ સંસ્કાર આપ્યા છે? એક કામ કર, તું દવા લઈ લે અને પછી કામ કરજે. મનીષા, શું કરે છો? પરોઠા બનાવું છું. પણ મારે આજે આલુ પરોઠા ખાવા છે. હા, તો પણ હું બનાવી દઉં છું. અરે તારા નથી બનાવવા, હું બનાવીશ મારી જાતે. અરે પણ હું બનાવી દઉં છું 5-10 મિનિટમાં. અરે મને બીજાના હાથના નહીં ભાવે, હું મારા હાથના હાથના કરીશ, મારે જે રીતના જોવે ને એ રીતના, એટલે હું બનાવી લઉં છું. આ શું કરે છો મનીષા? અરે મમ્મી, સફાઈ કરું છું. કામવાળી 2 દિવસથી નથી આવી ને એટલા માટે. લાવ હું કરી નાખું, તને નહીં ખબર પડે કેવી રીતે કરવાનું. અરે મમ્મી, હું કરી નાખું, થોડુંક જ બાકી છે. તું રહેવા દે, હું કરી નાખું છું. પણ મમ્મી, કીધું ને, લાવ તું જા તારા રૂમમાં. શું થયું મનીષા, ચિંતામાં છો? મારાથી કોઈ ભૂલ થઈ છે? કેમ એમ બોલે છો? સવારે હું પરોઠા બનાવતી હતી તો તમે મને ન બનાવવા દીધા. અત્યારે હું સાફ સફાઈ કરતી હતી તો મમ્મી એમ કીધું કે તને ન આવડે, તું જા રૂમમાં. મારાથી કઈ ભૂલ થઈ ગઈ છે કે કઈ ખોટું લાગ્યું છે? અરે કોઈને કાંઈ ખોટું નથી લાગ્યું અને તારાથી કાંઈ ભૂલ નથી થઈ. આ બધું તારી માટે જ કરતા હતા. મારા માટે? એટલે આમ તો મારે તને કંઈ કહેવું ન જોવે, પણ હવે તું આટલું બધું વિચારે છો અને કદાચ કંઈ ખોટું ન વિચારી લે એટલા માટે મારે તને કહેવું પડે છે કે સવારે તું તારા મમ્મી સાથે ફોનમાં વાત કરતી હતી ને, ત્યારે મમ્મીએ બધું સાંભળી લીધું હતું અને તરત જ પછી મમ્મીએ મને આવીને કીધું કે એની તબિયત ખરાબ છે તો પછી આપણે એની પાસે કામ ન કરાવવું જોઈએ. અને મેં મમ્મીને કીધું તે કે પણ એ નથી માનતી તો એ પરાણે કામ કરશે જ તેને, આપણને કાંઈ કરવા નહીં દે. એટલે મમ્મીએ મને એનો રસ્તો આપ્યો કે હવે આપણે આપણી રીતે કરાવશું એની પાસે, આરામ કરવાનું અને આપણે આપણી રીતે એની પાસેથી કામ લઈ લેશું બધું. અને આ ઊંધી રીતે તારી પાસેથી કામ લઈ લીધું અમે બધાએ, એટલા માટે કે તારે આરામ થઈ જાય. નમસ્તે મિત્રો, અમુક સમયે અમુક જગ્યાએ આવું આપણે જોયું હોય કે આવું આપણે સાંભળ્યું હોય એવું બને કે વહુ જ્યારે નવા લગ્ન કરીને અહીંયા ઘરમાં આપણે ત્યાં આવી હોય અથવા તો જે વહુ આવી છે તમારા ઘરમાં, ત્યારે ક્યારેક ને ક્યારેક હજી શરૂઆતમાં જ્યાં સુધી એડજસ્ટ ન થાય, જ્યાં સુધી એકબીજા સમજે નહીં, ત્યાં સુધી જો એમની તબિયત બરોબર ન હોય છતાંય તે એ કહી ન શકતી હોય કે મારી તબિયત બરોબર નથી, કે બીજા કોઈ, આપણે વહુનું ખાલી હું કહું છું, પણ કોઈ પણ બીજા સભ્યોને તબિયત બરોબર ન હોય, એ કહી ન શકતા હોય કે મારી તબિયત બરોબર નથી તો આ કામ હમણાં નહીં થાય, તો આપણે પોતાને જાતે એવું સમજી લેવું જોઈએ અને એને કામમાં મદદ કરવી જોઈએ. અને આ તો ખાલી આપણે એક તબિયતનું લીધું છે, પણ આવી ઘણી બધી બાબતોમાં એવું થતું હોય છે તો આપણે એની મદદ કરવી જોઈએ. બાકી તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો.